મિત્રો, મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારી ટ્રેન્ડિંગ ગુજરાતની ટીમ આવી ગઈ છે આશીર્વાદ સોસાયટીમાં. ચાલો જાણીએ ત્યાંના રહીશો પાસેથી કે તેમના પ્રશ્નો શું છે. જી, આપના પ્રશ્નો શું છે? અમે તો વર્ષોથી પાદરિયામાં રહીએ છીએ. આશીર્વાદ અને નીલગિરી અમારી બાજુની સોસાયટી છે. એમાં વર્ષોથી કોઈ સુવિધાઓ મળી નથી. પાણીની નહીં, રસ્તાની નહીં, લાઇટની નહીં, ગટરની નહીં. તો અમને જે જરૂરિયાતો પૂરી કરશે એવા વ્યક્તિને અમે ચૂંટી લાવવા સક્ષમ છીએ. અમારી સોસાયટીમાં છે ને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે. એટલા બધા ભરાય છે કે લોકોએ પારીઓ કરવી પડે છે અને પાણીનો નિકાલ થતો નહીં. એનો નિકાલ અમને કરી આપે એવા માણસને અમે ચૂંટીશું. અમે લગભગ છેલ્લા 1983થી અહીંયા રહીએ છીએ, પણ એક તો રસ્તો અને પાણી અને પીવાના પાણીનો કોઈ પણ એ તકલીફ એટલી બધી અતિશય છે કે તેનું કોઈ પાર નહીં. હમણાં લાસ્ટમાં અમે મિલિંદ બાપનાની સાહેબ અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સાહેબ પાસે ગયેલા, જેમણે અમારા થોડા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. પણ ફિલહાલ આ જે નવી ઇલેક્શન આવી રહ્યું છે એમાં અમે જે તે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવશે. રસ્તા બાબત, પાણી બાબત અને ગટર બાબત એ પાર્ટી અમારે જે તે હશે. અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ લેવા દે નહીં. અમારું કામ કરશે અને અમે વોટ આપવા તત્પર છીએ. આભાર. આપનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ? મારું નામ કોમલબેન સુરેશભાઈ છે. મારા મિસ્ટરને હું ડાયાલિસિસ અઠવાડિયામાં 2 વખત લઈ જઈએ છીએ અમે. જ્યારે વરસાદનું પાણી ભરાય છે તો ખૂબ જ મુશ્કેલી પડે છે અમને કે અમે એમને કેવી રીતે લાવીએ. તો અમે આ વિનંતી કરીએ છીએ કે અમને આ બધી સુવિધાઓ અમને કરી આપે. બસ એ એવી વ્યક્તિને અમે વોટ આપીશું. જી, આપ શું કહેવા માગશો? અમે એવું કહેવા માગીએ છીએ કે અમારી સોસાયટીમાં ઘણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો જ નથી. અમારા ઘરોમાં પાણી પેસી જાય છે અને પીવાનું પાણી પણ આવતું નથી. તેવો માણસ અમારે જોઈએ છે કે જે અમારું બધું જ કામ કરી શકે. એના માટે અમે હર્ષિલ દવેનું નામ મૂકીએ છીએ. અમારે જ્યારે અહીં ગટરનું પાણી ઉભરાયું, અમારી બહેનોએ એટલી બધી રજૂઆત કરી છતાં કોણે સાંભળ્યું નહીં. પછી આખરે અમે કંટાળીને એવા નરકમાંથી બહાર નીકળવા માટે એવી વ્યક્તિની શોધ કરી અને એ વ્યક્તિ અમારા માટે ઉત્તમ સાબિત થયો અને એણે અમારું કામ સફળ કર્યું. એવા વ્યક્તિને અમે ચૂંટવા માગીએ છીએ, હર્ષિલ દવેને. હું ખાસ વિનંતી કરું છું કે અમે સિનિયર સિટીઝન છીએ. આ 26 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમે બંને એકલા જ છીએ. ઘણી બધી તકલીફો છે. માંદગી બી એટલી બધી છે ઘરમાં. પાણી ઘરમાં આવે છે અને રસ્તા પણ એકદમ સુવિધાવાન, રાતે જઈ શકાતું નથી અને ઘણી બધી એટલી બધી તકલીફો છે. બધી જ છે, પાણીની છે અને રેગ્યુલર લાઇટ બિલ ભરીએ, રેગ્યુલર વેરો ભરીએ. કોઈ બી પ્રશ્ન હોય સરકારનો હંમેશા પૈસો વેરો તમે સહી સલામત ભરી શકીએ છીએ. છતાં પણ જે કંઈ સુવિધા અમારી જે જરૂર છે એમાં અમને કશી જ સગવડ મળી નથી. તો આપ એવા સારા પ્રતિનિધિ મોકલો જેથી અમે એમને દ્વારા કાર્ય કરી શકીએ. થેન્ક યુ. હું આશીર્વાદ સોસાયટીમાં રહું છું. મારું નામ પુષ્પાવતી ચીમનભાઈ પટેલિયા છે અને ઘણા વર્ષોથી લગભગ 83ની સાલથી અમે અહીંયા રહીએ છીએ. અમે 2 ઉંમરલાયક છીએ. અમારા બાળકો બંને બહાર છે, વિદેશમાં. અને અમારી પાછળ તો તમે આવીને જુઓ ભાઈ, એટલી ગંદકી છે. લોકો પાછળની સોસાયટીવાળા, આ બાજુ હરિજનવાળા એટલું બધો ગંદકી ફેંકે છે કે જે પેલા ડાયપરિયા, પછી મારે તમને કહેતા બી શરમ આવે એવી બધી વસ્તુઓ ફેંકે છે. અમે પોતે જાતે સાફ કરાવીએ છીએ 500 રૂપિયા આપીને 15 દિવસે. અને ચોમાસામાં તો એટલી ગંદી વાસ આવે, મચ્છરોનો ત્રાસ, અમે બીમાર થઈ જઈએ. અમે 70 વર્ષના થવા આવ્યા છીએ. હવે અમને લઈ જવા માટે તો અમારા બાળકો તો છે જ નહીં. અમારે કોને આગ્રહ કરવાનો? તો આ પાણીનો પાછળ નિકાલ થાય અને પાછળની ગંદકી બી તમે દૂર કરાવડાવો. એ લોકોને કહો કે આ ગંદકી જે બધા નાખે છે ને, તમે આવીને જુઓ. અત્યારે બી જોઈ લો આવીને કેટલી ગંદકી છે પાછળ. તો એના માટે કશોક નિવેડો લાવો અને અમારા કોઈક યોગ્ય પ્રતિનિધિ અમારી સોસાયટીમાં, અમારી આખા પાદરિયા વિસ્તારમાં કોઈક સારો એવો પ્રતિનિધિ અમને આપો જે અમારું કામ કરે. અને પહેલું કે પાણીનો નિકાલ થાય એ તો બહુ જ જરૂરી છે. અને ઉભરાય છે ગટરો, તમે લોકોએ ગટરો આ જેણે નખાઈ છે એ કશા કામની જ નથી. કારણ કે એની અંદર આ લોકોએ ડાયરેક્ટ કનેક્શન આપી દીધા છે અને ગંદકી એટલે ગટરનું પાણી
ટોયલેટનું પાણી અંદર નાખે છે, બરાબર. એ જ્યારે ચોમાસામાં ઉભરાય છે તો અહીંયા અમુક નાના નાના બાળકો છે, ચોમાસામાં સ્કૂલમાં મૂકવા જાય છે, એમને બી કિચડ કાદવમાં રહીને જવું પડે. નાના બાળકોના પગ ખોવાઈ જાય, મોટામના ખોવાઈ જાય. અને અમારી પાછળ જે ગંદકી ભરાય છે ને આખા પાદરિયાની, પાણી આવીને ત્યાં રૂકી જાય છે, એનો નિકાલ કરાવો. અને ચોમાસામાં કાન ખજૂરા, નાના નાના સાપોલિયા, એ બધું અમારી સોસાયટીઓમાં અને અમારા ઘરમાં પેસી જાય છે. હું વાસણ ઘસતી હતી, પાછળ આટલો મોટો સાપ. મારા હસબન્ડ હતા નહીં, મેં જાતે પ્રયત્ન કર્યો મારવા, પછી મેં કશું ના મળ્યું ને તો મેં ધોકો લીધો અને પછી માર્યો. અને હું એટલી ગભરાઈ ગઈ હતી, બોલો. એટલે આના માટે કંઈક યોગ્ય ઉમેદવાર રાખો, કરો અને નિવેડો લાવો, બરાબર. તો જ અમે આગળ કામ વોટિંગ કરીશું સારા પ્રતિનિધિ માટે. નહીં તો અમે વોટ માટે કોઈ વોટ નહીં આપીએ. મિત્રો, આપે જોયા કે અહીંના કોલોનીના જે રહીશો છે તેમના જે કંઈ પ્રશ્નો છે તે સાચે જ ખરેખર ખૂબ જ મોટા પ્રશ્નો છે. તો ચાલો હવે જોઈએ કે આ લોકો દ્વારા જે કંઈ પ્રતિનિધિ ચૂનવામાં આવે છે તે શું સાચે જ ઇન ફ્યુચર કોઈ પણ કાર્ય આ જે તેમના પ્રશ્નો છે તેમનું નિરાકરણ લાવી શકશે. આવી ચૂંટણીને લઈને લગતી બાબતો માટે, પ્રશ્નો માટે અપડેટ સાથે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. ઋત્વિક પરમાર, ટ્રેન્ડિંગ ગુજરાત, આણંદ.